नमस्कार गुजरात फ्री स्वागत है आजना ताजा हवामान समाचार वीडियो में। तो आज तारीख 12/12/2025 અને વાર થયો છે શુક્રવાર। ત્યારે મિત્રો હવામાનમાં જે ખૂબ જ મોટો પલટો છે તે આગામી દિવસોમાં આવવાનો છે અને ભર શિયાળે જે માવઠું ત્રાટકવાનું છે અને આંબાલાલે જે નવી તારીખ આપી છે તો તેના ડિટેલ સાથેના વિડીયોની શરૂઆત કરી દઈએ મિત્રો। चर्चा करिए સૌથી પહેલા જે છે મિત્રો આપણે એક લિસ્ટ બનાવીએ જેમાં મિત્રો આપણે જાણીશું કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, કારણ કે એક મુદ્દા પર આજનો આપણો વિડીયો નથી, આપણે એક સાથે ઘણા બધા મુદ્દાઓ પર જે છે મિત્રો ચર્ચાઓ કરવાની છે। તો ચાલો મિત્રો એક લિસ્ટ જે છે તે આપણે બનાવી લઈએ કે જેનાથી મિત્રો આપણને જાણવામાં સરળતા રહે કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે। સૌથી પહેલા તો મિત્રો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી તમને આવા જ ઉપયોગી વિડીયો દરરોજ મળતા રહે। અને આ ચેનલને તમે જે છે મિત્રો સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો। તો ચાલો મિત્રો એક પછી એક જે છે આપણે હવે લિસ્ટ બનાવીને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। ટોટલ 4 મુદ્દાઓ આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે। સૌથી પહેલા મહત્વની માહિતી મિત્રો મલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે આવનારા દિવસોને લઈને તેના ઉપર વાત કરીશું અને ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં વાતાવરણ કેવું જોવા મળી શકે જેને લઈને આગાહી જે નવી આવી રહી છે તેના ઉપર વાત કરીશું। બીજા નંબરે મિત્રો મારે તમને માહિતી આપવાની છે વરસાદ વિશે કે જે કમોસમી વરસાદની માહિતી આવી છે। તો એક ગામનું નામ ગામના નામ લઈને મિત્રો તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં આવશે, તો કઈ તારીખે કમોસમી માવઠાઓ આવી શકે એ બધી માહિતી વરસાદની બીજા નંબર પર જાણીશું। ત્રીજા નંબરે મિત્રો આપણે સૌથી મહત્વની માહિતી શિયાળાને લઈને મેળવવાની છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો શિયાળાને લઈને આવનારા દિવસોને લઈને શું નવી આગાહીઓ સામે આવી રહી છે એ આપણે મિત્રો જાણવાનું છે બીજા નંબર ઉપર। અને સૌથી છેલ્લે મિત્રો આપણે ચોથા નંબર પર આજના વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે, એટલે કે અત્યારે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે તો એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરવાની છે। ફરી એકવાર મિત્રો તમને તારીખ યાદ અપાવી દઉં તો આજે તારીખ 11 થઈ છે 12મા મહિનાની, એટલે કે ડિસેમ્બર મહિનાની 11 તારીખ અને ગુરુવાર। ત્યારે આજનું હવામાન આખા દિવસનું કેવું જોવા મળશે એનો મિત્રો આખો ઓવરવ્યુ આપણે બનાવી લીધો। હવે વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ, એક મુદ્દા ઉપર આવે એના પહેલા મિત્રો ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે જો તમે આ વિડીયો અંત સુધી જોઈ લેશો તો હવામાનને લગતો બીજો કોઈ પણ વિડીયો તમારે આજ માટે જોવાની જરૂરિયાત નહીં પડે। હવામાનને લગતા તમામ હવામાન સમાચારનું લિસ્ટ મેં તમને જણાવ્યું, જેમાં શિયાળાથી લઈને વરસાદથી લઈને આવનારા દિવસોની આગાહી બધી જ હું તમને એક વિડીયોના માધ્યમથી આપી દેવાનો છું। તો ચાલો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને બધી માહિતી મળી જાય। સૌથી પહેલા શરૂઆત કરીએ મલાલ પટેલે શું નવી આગાહી આપી છે તેના ઉપર ફટાફટ ફોકસ કરીએ। તો મલાલ પટેલે મિત્રો આગાહી જે છે તે ખાસ કરીને આખા મહિનાની આપી દીધી છે। આમ જોવા જઈએ તો ઉત્તરાયણ સુધીની આગાહી મિત્રો તેમણે જાહેર કરી દીધી છે। ત્યારે નવી આગાહી શું છે તેના ઉપર મિત્રો ચાલો ફટાફટ હવે એક નજર મારી દઈએ। તો નવી આગાહી મુજબ જે છે તે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી સામે આવી રહી છે। ખાસ કરીને મિત્રો નિષ્ણાંતો તરફથી આગાહી મળી રહી છે તે અનુસાર 18 તારીખથી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદનો માર વધી શકે। 18 થી લઈને 30 ડિસેમ્બર સુધી મિત્રો આ કમોસમી વરસાદોને લઈને મિત્રો સિસ્ટમો બની રહેશે। હવે આ વરસાદ શા માટે બની રહ્યો છે, ક્યાં ક્યાં કેવી સિસ્ટમો બની રહેશે એ મિત્રો આ વિડીયોમાં આગળ આપણે હાલના વાતાવરણના વાળા ભાગની અંદર જાણીશું, પરંતુ સૌથી પહેલા આગાહી ઉપર જઈએ। તો આગાહી મિત્રો એવું જણાવી રહી છે કે 18 થી 30 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર કમોસમી માવઠાની આગાહી છે। ટૂંકમાં આજે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને છેલ્લા 10 થી 12 દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે બનવાના છે। શું કારણ છે તો મિત્રો અંબાલની આગાહી છે મલાલ પટેલની। બીજી બાજુ બંગાળની ખાડી અરબ સાગર બધી સિસ્ટમો બની રહેશે, એના વિશે આગળ આ વિડીયોમાં આપણે સિસ્ટમો વિશે પણ હું તમને સમજાવીશ। સાથે મિત્રો તમને જણાવી દીધું બીજી આગાહી એ પણ છે મલાલ પટેલે આગાહી આપી છે કે ડિસેમ્બર મહિનાને તો છોડી દો, આવનારો જે જાન્યુઆરી મહિનો છે એટલે કે જે 2026 જાન્યુઆરી મહિનો મિત્રો જે શરૂ થવાનો છે તો એમાં પણ સારો એવો વરસાદ મિત્રો શરૂઆતના ભાગોમાં દેખાઈ રહ્યો છે, એટલે કે કમોસમી માવઠાઓ દેખાઈ રહ્યા છે। અને સાથે જ મિત્રો ઉત્તરાયણને લઈને પણ આગાહી કરતા માહિતી મળી રહેશે નિષ્ણાંત તરફથી કે ઉત્તરાયણ ઉપર આ વખતે સારા પવનો રહેશે અને ગુજરાત રાજ્યની અંદર જેવી આવનારો મહિનો શરૂ થશે એટલે કે જાન્યુઆરી મહિનો થશે એવા મિત્રો ઠંડા પવનો ફૂંકાવાની પણ પૂરેપૂરી જે છે તે મિત્રો શરૂઆત થઈ જશે એવી મિત્રો જે છે તે આગાહીઓ દર્શાવવામાં આવી છે। તો મિત્રો આ તો થઈ ગયા આગાહી જે છે તે આવનારા દિવસોને લઈને, તેની સાથે મિત્રો મહત્વની માહિતી મારે તમને બીજા નંબર ઉપર પણ આપવાની છે। તો ખાસ હવે આ આગાહી છે શા માટે આપવામાં આવી છે, તેની પાછળ સિસ્ટમો છે કે નહીં, અને જો સિસ્ટમો છે તો તેને કારણે કયા કયા ભાગમાં ઝાપટાઓ પડી શકે તેના વિશે પણ વાત કરીએ, કારણ કે અંબાલાલે પહેલા એવું પણ કહ્યું હતું કે 10 તારીખ પછી પણ વાતાવરણ પલટાઈ શકે। તો મિત્રો આ વરસાદ અને માવઠાને લઈને જે આગાહી છે તેનું મુખ્ય કારણ છે મિત્રો બંગાળની ખાડી
અને અરબ સાગર આ પટ્ટાની અંદર વાત કરીએ તો આ બાજુ મિત્રો જે છે ત્યાં બંગાળની ખાડી છે અને ડાબી બાજુ મિત્રો અરબ સાગરનો આખો ભાગ છે. અરબ સાગર અને બંગાળની ખાડીને કારણે મિત્રો જે છે તે સિસ્ટમો બની શકે અને બીજા નંબર ઉપર ત્યાં મિત્રો જે છે તે આગળ જઈને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ જોવા મળી શકે. તો આ 2-3 વસ્તુઓ જોવા મળી રહી છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર આવનારી 18 થી 24 તારીખ અને ત્યાર પછી 30 તારીખ આમ છેલ્લા 10 થી 12 દિવસ આ મહિનાના જે છે તે મિત્રો ભારે રહેવાની પૂરેપૂરી આગાહી જે છે તે આ સિસ્ટમોને કારણે જોવા મળી રહી છે. તો ચાલો મિત્રો આ સિસ્ટમોને કારણે અને આ આગાહીને આધારે કયા કયા ભાગમાં ઝાપટાઓ પડી શકે વાદળોને આધારે આપણે સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે વાદળોને આધારે આપણને ખ્યાલ આવશે કે જે પણ ભાગોમાં વાદળો છે એ ભાગોમાં ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતાઓ બની શકે. તો જોઈ લો મિત્રો, જેવી 14 અને 15 તારીખ નજીક આવી રહી છે તો ગુજરાત રાજ્ય પર કાળ સમાન અતિ ભારે કાળા ડિબાંગ વાદળો જે છે તે ભ્રમણ કરતા જોવા મળી રહ્યા છે. તો 15 તારીખથી જ ગુજરાત રાજ્યમાં ઝાપટાની શક્યતા બની શકે, કારણ કે વાદળો જોઈ લો તો સૌરાષ્ટ્ર ઉપર અહીંયા મિત્રો 88-89% રેન્જના વાદળો છે. દક્ષિણ ગુજરાતમાં 60%, મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં 90%, તો અમુક ભાગોમાં 60% રેન્જના વાદળો છે. ઉત્તરીય ગુજરાતના ભાગોમાં અને કચ્છમાં તો અમુક ભાગોમાં 92% રેન્જના વાદળો જોવા મળી રહ્યા છે. તો વાદળોને આધારે સમજીએ કે કયા કયા ભાગમાં ઝાપટા પડી શકે, કયા કયા ભાગમાં છૂટોછવાયો વરસાદ આવી શકે. જો કે મિત્રો તમને જણાવીએ ફરી એકવાર હું તમને યાદ અપાવી દઉં કે ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ કોઈ ચોમાસું નથી ચાલી રહ્યું કે એટલો ભયંકર વરસાદ આવે, પરંતુ આ માત્ર એક કમોસમી ઝાપટાની લહેર બની શકે. તો ખેડૂતોએ અગાઉ તૈયારી રાખવી જોઈએ, બાકી ડરવાની કોઈ જરૂરિયાત નથી મિત્રો. જો એવી કોઈ ભયંકર સિસ્ટમ બનશે તો હું તમને રેગ્યુલર દરરોજ વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ. બાકી આજ પૂરતું મિત્રો એવી આગાહી છે કે ગુજરાતમાં કોઈ ભયંકર વરસાદની આગાહી નથી, પરંતુ ઝાપટા વિશે પણ માહિતી આપું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે છૂટાછવાયા વાદળો જે છે તે પૂરેપૂરા ભાગમાં બની રહ્યા છે અને આ વાદળોને કારણે ઝાપટાની શક્યતાઓ બની શકે. તો મિત્રો શક્યતાઓ ઉપર વાત કરીએ તો મધ્ય ગુજરાતનો આ પટ્ટો છે. મધ્ય ગુજરાતની અંદર વાદળો કયા કયા ભાગમાં છે તો તમે જોઈ શકો દાહોદ, ગોધરા, લુણાવાડાથી લઈને મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, વિરમગામ આસપાસના જેટલા પણ ગામડાઓ છે આ બધા જ ભાગોની અંદર અહીંયા મિત્રો વાદળો જે છે તે 15 તારીખ આસપાસ બનતા જોવા મળી રહ્યા છે. તેને આધારે ઝાપટા બની શકે. ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ લો તો મહેસાણા જિલ્લાથી લઈને આ બાજુ સાબરકાંઠાથી લઈને અરવલ્લી વિસ્તાર છે ઉપર મિત્રો જોઈ લે તો પાટણનો પટ્ટો છે. આ બધા ભાગોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ બની શકે, માવઠાઓની શક્યતા બની શકે. આખા કચ્છ ઉપર પણ મિત્રો જોઈ લો તો વાદળોનો પટ્ટો બની રહ્યો છે, તો કચ્છ ઉપર પણ મિત્રો જે છે તે શક્યતાઓ બની શકે. સૌરાષ્ટ્રમાં 2 થી 3 જિલ્લાને છોડી દઈએ તો બાકી બધા જ જિલ્લા ઉપર મિત્રો જે છે તે જોઈ લો મિત્રો પુષ્કળ પ્રમાણમાં વાદળો આવી રહ્યા છે. કયા 3 જિલ્લામાં નથી વાદળ તો મિત્રો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, આ 3 જિલ્લા સિવાયના બધા જિલ્લાઓ છે જેમ કે વલસાડ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ, આ ભાગોની અંદર મિત્રો વાદળો છે, જેથી આ ભાગોમાં પણ ઝાપટાની શક્યતાઓ બની શકે. જમણી તરફ દક્ષિણીય ગુજરાતના પટ્ટાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો સુરત, નવસારી, વલસાડ, વ્યારા, ડાંગ આ ભાગોમાં વાદળો નથી, જેથી આ ભાગોમાં હમણાં મિત્રો આવનારા 10 દિવસ સુધી પણ કોઈ ઝાપટા પડી ન શકે. ત્યાંથી ઉપર જોઈએ તો ભરૂચથી લઈને મિત્રો જ્યાં નર્મદાનો વિસ્તાર છે, રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર છે અને વડોદરા છે, આ ભાગોમાં પણ વાદળો છે, જેથી આ ભાગોમાં વાદળોને આધારે ઝાપટા બની શકે. હવે મિત્રો મેં તમને જે આગાહી આપી એ ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે કઈ ચોમાસું નથી કે બધા જ ભાગોમાં વરસાદ પડશે. અમુક ભાગોની અંદર મિત્રો ઝાપટા પડી શકે, કારણ કે તો મિત્રો આગામી ગુજરાત માટે કોઈ મોટો ખતરો નથી, પરંતુ જે શિયાળાના માટે જે માવઠું થવાનું છે તેની માહિતીથી સારી લાગે તો વિડીયો લાઈન લાઈક, શેર અને તમારા મિત્રો સુધી શેર કરી